તો ભગવદીઓ મળે ને તો ભગવાનની નજીક જવાય, ભગવાનથી ભગવાનની નજીક ના જવાય. અને આપણા જેવા, મારા જેવા તો એવા ડોબા, એવા હજી એવી જ છું કે નોકરીને અધર એક્ટિવિટીઝને આ બધું કંઈ આમ કે એટલે હું કહું હજી વાર છે મારે, આમ એવું આમ મન આમ ઊંચું કરીને કહું ને ઓલાને એમ થાય આ ડોબીને ખોટું કીધું. પણ વલ્લભની કેવી કૃપા, ભગવદીએ છોડી જ નહીં. ઓફિસ આવીને સત્સંગ કરાવી જાય. આ ગ્રંથ હાથમાં છે, ખોટું નહીં બોલું, હવે મારો વલ્લભ બિરાજે છે. જે ને ત્યાં જાય સત્સંગમાં. હવે મારી ઓફિસ આગળ બસ સ્ટેન્ડ, ઉતરે ને આમ કરીને આમ જુએ, એટલે મારીને એની દ્રષ્ટિ એક પડે, ટાઈમ છે તો બહાર આવ. મારાથી ઘણાય મોટા, હું તો હાવ નાની, એટલે હિસાબ પતી ગયો. પણ અમારે એવું કે 6 વાગ્યા પહેલાં ઓફિસ બંધ ન થાય, ટાઈમ ટુ ટાઈમ. અને ચાવી મારે લઈ જવાની હોય, તિજોરીની ને ઓફિસની ને બધી. એટલે હું કહું ઊભા રહ્યો, એટલે અંદર બધા બેઠા હોય. બેન ચા પીશું? મેં તમે લોકો પીઓ, હું આવું છું. તે બારે એવો સરસ ઓટલો. સાંભળ, આજ જે કેવું કીધું કે ઠાકોરજી ઘરમાં હોય ને તો આપણો આધાર થઈ જાય. મેરે તો આધાર શ્રી વલ્લભ કે ચરણ અરવિંદ. તો તારે હવે શેની વાત છે? મેં તો પાછી એની વાત કરવાની. સવારમાં 7:30 નોકરીએ નહીં આવવાનું? મને કે તારું ટેણિયું હોય તો શું કરે? અને તારે વર તો અનુકૂળ છે રીખુભાઈ, તો તું કે તો કરાવે એવા છે. પણ મેં તો મને કે છોકરાઓ હવે એવા નથી કે તારે નવડાવવા પડે ને ખવડાવવા પડે. હવે કોલેજ જાય છે, ભલે 10મા 12મામાં છે, કરાવી. એટલે મારા દીકરા દૂધ મિશ્રી તરફ આવા ભગવદીઓ મને આમ સંવારી છે. સાચું કહું ત્યારે નહોતું ગમતું. મેં કીધું આ આવીને આ એક જ વાત કરે જે હું અત્યારે એક કરું છું. એવા ભગવદીઓની કૃપાથી ને મારા ઘરે ઠાકોરજી પધાર્યા અને મને સનાથ કરી દીધી. અને ઠાકોરજીનું સામર્થ્ય કેવું! 2 મહિનામાં નોકરી છૂટી ગઈ, ટાઈમે જતો રહ્યો અને પ્રભુ સખડી આરોગવા માંડ્યા. આ સાક્ષાત ઠાકોરજી છે. અને ભગવદીઓની કૃપા પણ સાક્ષાત છે ને છે જ. એમાં કોઈ સામગ્રી ન આવડે, ન નેવડો વીટતા આવડે, બધું શીખવાડ્યું. નોકરી કરતી હતી પણ દુસંગ ન લાગ્યો, સંગ એવો લાગ્યો. બીજા એવા 2-3 ભગવદી હતા, એણે અસારવાનું શીખવાડ્યું કે અઠવાડિયે એકવાર બટા અસારવા આપણે ગુસાઈજી પરમ દયાળ. જો આપણે બધાને જે બોલીએ ને તો ગુસાઈજીને જે કેવી રીતે બોલીએ? મેં તો ગુસાઈજી પરમ દયાળ કીજે. તો મન કે પરમ દયાળ. એકવાર અઠવાડિયે જઈ આવ, તને તો સ્કૂટર આવડે, તાર વર ગાડી ચલાવે છે, એ ન આવે તો તું જઈ આવ. ભગવદીઓની કૃપાથી ને હરિગુરુ વૈષ્ણવ બધુંય મળ્યું. અને આમાં ઘણાય પ્રસંગ એવાય કહું છું, એ ભગવદીઓને મારા ભગવત સ્મરણ એમણે કહેલા હોય, પછી શબ્દો ફેર થાય, ક્યાંક વાક્ય ફેર થાય, પણ સત્વ ને તત્વ તો એનું એ જ હોય હો મારા વાલા. કારણ એ ભગવદીઓની પોતાની અનુભવવાણી છે. એ કે એકવાર દિવાળીના દિવસો હતા એલા, અને માનસી ગંગા અમે લોકો દીવા બધા મૂકે, તો માનસી ગંગા એવું ભરાયું કે ઉપરના તારા બધા નીચે આવી ગયા હોય ને એવું લાગે. હવે એ કે બધા કે પરિક્રમા, હવે મર્યાદામાં પરિક્રમા આપણે ચાલીએ, એમાંય વાંધો નહીં. હવે રસ્તામાં જતા હતા
એટલે મેં કીધું કે આ દિવાળીના દિવસો ઠાકોરજીની કેવી અદ્ભુત લીલા, બધા જો તારા નીચે આવી ગયા છે માનસી ગંગામાં. આ સારસ્વત કલ્પમાં તો કેવું હશે. આમાં કોઈક વલ્લભપુર યુગલ સ્વરૂપે આપણને મળી જાય તો આપણી તો દિવાળી સુધરી જાય. થોડા આગળ આવેલા તો જે યુગલ સ્વરૂપે મળ્યા. ભગવદીએ નવ મને નહીં મારવાલા. એટલે કે એટલે તમે જે ભાવ કરો ને એનો પ્રત્યાઘાત એ તમને એવું મળે છે. પણ તમે ડોબા ભાવ જ ન કરો. પછી મને કે હાલ ગોવિંદ કુંડ, તો ગોવિંદ કુંડે એટલો આનંદ લીધો. કહેવાનો આશય એ છે દિવાળી વ્રજની એકવાર કરવી, સારસ્વત કલ્પને યાદ કરવું. આનો પ્રસંગ છે સરસ, કહીશ કોક વાર, કારણ કે કલાકનો છે. અત્યારે આપણે જવાનું છે બહાર, પછી હું તો ભૂલી જાઉં. ઓલા લોકો ઈશારો કરી જાય ત્યારે ખબર પડે કે ઈલાબેન હાલો હવે. કાલે આપણે નોવારી ચોવારી દેવનું કીધું હતું, આજે ગહેરેવન. લોકો આને ઘેવરવન પણ કહે છે. શ્રી લાડલીજીના મંદિરના પાછળના ભાગથી કુંડ સુધીનો રસ્તો વનરાજીવાળો છે. ગાઢ વન, ગેવરવન છે. 50 વર્ષ પહેલાં અહીંયા એટલી બધી વનરાઈ હતી, અને નીચે છે ને એટલી બધી વનરાઈ કે લીલી પરિક્રમામાં અહીંયા ઉદ્ધવકારીનો રાસ થતો. રાતના એકદમ ઠંડક હોય અને વાતાવરણમાં સુગંધ શેની ખબર જ ન પડે. એક મહેક હોય, એક સુગંધ હોય. અને એમાં જ્યારે ઠાકોરજી ગોકુળ મૂકીને મથુરા જાતા હોય અને જે ગોપીઓનો વિરહ હોય, એ જે રાસધારીઓ અંદર ભાવથી ને દેહાનું ભાન ભૂલીને કરતા હોય, બધાય ધ્રુસકે રડતા હોય. વલ્લભપુરના બાળકો બિરાજતા હોય, ગળાની સોનાની કંઠી કાઢીને એને ગળામાં પહેરાવી દે, એને ચરણ સ્પર્શ કરે. આ બધું જોયું છે. તો પેલા આખું વનરાય હતી, ગાઢ વન હતું. અને વૈષ્ણવ હોય એટલા, રાસધારીઓ એટલા. પહેલાં તો આટલી બધી લાઇટો નહોતી, ઓલા બલ્બ મૂકતા હતા, અને કાં પેટ્રોમેક્સ હોય. અને જે રાસધારીમાં આનંદ આવે, અને એમની લઢણ ને એમનું ગાવું ને એમનું નાચવું ને, તો વ્રજ તો પાછું યાદ આવી જાય તો નિત્ય વિલાસ સ્થળે છે. ત્યાં માનગઢે છે, દાનગઢે છે, વિલાસગઢ છે, અને લાડલીજીનું મંદિર છે. કારણ કે આ બ્રહ્માજીનો પર્વત છે, એટલે ચૌમુખી હોય ને. ગિરિરાજી છે, વિષ્ણુ છે, અને નંદગાંવ છે, મહાદેવ છે. તો નિત્ય વિલાસ સ્થળે છે. કુંવર ચલો જુ આગે ગેવર વન મેં જહાં બોલત મધુરે બોલ. તમને ત્યાં મોરના દર્શન એ થાય. ત્યાં તમને સુગંધ એવી આવે. ઘણીવાર ત્યાં રાસધારી તૈયાર થતા હોય ને એ દર્શન થાય. જેને જેવો ભાવ. શ્રી ગોવિંદ સ્વામી ગાય છે, કૃષ્ણ કુંડ છે તેને ગેવર ગંગા પણ કહે છે. સાક્ષી ગોપાલ અને ગોપાલલાલજીના મંદિર. આનું તો ઘણું વિવરણ છે, કરીશું પછી. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. રાસોત્સવ
ઓલા ઋષિઓ અને મુનિઓ હજારો વર્ષોથી તપ અને ચિંતન કરતા હતા, છતાં મનના ખૂણામાં ભરાઈ બેઠેલા કામને આવીને રોકી ન શક્યા. અપેક્ષાઓ, આશાઓ, કામ, ઘણા વાક્ય લખ્યા હોય. દરેક દુઃખની માં અપેક્ષા છે. આ તમે અપેક્ષા રાખો કે તમે મારી યાર આવું કર્યું, તમારી યારે આવી આશા નહોતી. જો તમારી યારે આશા હતી, અપેક્ષા, અને તમે ન કર્યું તો હું દુઃખી થઈ ને. પણ અપેક્ષા જ ન રાખીએ દુઃખી થઈએ. એક વાર્તા છે કે પાપનો બાપ કોણ? પાપનો બાપ કોણ? હવે એ વાર્તા મોટી છે એટલે ઠાકોરજી આવતીકાલે જીવતા રાખે તો કહીશ. જે આપણા બધામાં છે, બધામાં પાપનો બાપ છે. એનું અનુસંધાન આવતીકાલે. તેવા કામના આવેગને કૃષ્ણાર્પણ કરવાની ઈચ્છા મુજબ સૌ ઋષિમુનિઓ બીજા જન્મમાં ગોપીઓનો અવતાર ધારણ કરી ગોકુળમાં આવી વસ્યા ઋષિરૂપા. આ ગોપી અવતારમાં સાધન સિદ્ધ આવ્યું ઋષિરૂપા. આવી તો ગયા. કેટલાય પ્રકારની ગોપીઓ હતી. સંસારના બધા સુખોનો મનથી ત્યાગ કરી ફક્ત ને ફક્ત ભગવાનને જ પામવાની ઈચ્છા ધરાવતી ગોપીઓ જ ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત કરી શકે. આપણ ઠાકોરજી કેમ નહીં જતાવતા? આપણી યાર કાં વાતો નહીં કરતા? આપણી યાર માગી માગીને કાં નથી આ રોકતા? આપણો પ્રેમ ટુકડામાં છે. મારો દીકરો કાનો આવ્યો, તૃપ્તિ ફોન કરને. જો ને તાર પપ્પા ક્યારના શાક લેવા ગયા છે, મોબાઈલ લઈ ગયા છે. અહીંયા પાછળ જતા આટલી વાર લાગે. આરાધ્ય સ્કૂલે સવારે દૂધ પીને ગયો કે આજે ધમાલ કરી? આપણું ચિત્ત ક્યાં છે? આસક્તિ ક્યાં છે? હવે આ બધામાં ઠાકોરજીને અડધો કલાક અવેર થાય તો એમ નથી કહેતા લે તૃપ્તિ આ બધી જફામાં ઠાકોરજીને કેટલી અવેર થાય. તો જે ટુકડામાં પ્રેમ બધાને વાટી દઈએ છીએ ને વધે એ પ્રભુ. સંસારના બધા સુખોનો મનથી ત્યાગ કરી ફક્ત ને ફક્ત ભગવાનને પામવાની જ ઈચ્છા ધરાવતી ગોપીઓ જ ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે. આપણે બધા છે ને હજી સંસારમાં આસક્ત છે. ગોપીઓને સંસાર હતો પણ આસક્ત નહોતી. પેલાના જમાનામાં કુએ પાણી ભરવા જતા તો મનિહારી ઉપર બેડું હોય, કાખમાં છોકરું હોય, બેનપણી યારે વાતું કરતી હોય તો એ બેડું ન પડે. આ માં માલીને જાતી હોય બદમણીની જેમ બધું કરતી હોય પણ એનું ચિત્ત બેડામાં હોય. એમ જો તમે સંસારમાં ભલે રહ્યો પણ તમારું ચિત્ત શ્યામમાં હોય ને તો આ સંસાર તમારું કાંઈ ન કરી શકે. આ સંસાર કેમ તમને પજવી શકે છે, દુઃખી કરી શકે છે? તમે હર્ટ થાવ છો. હર્ટ થાવ એટલે ભાવ વયો જાય, એ જ વિચાર આવે. કોઈ આપણને હર્ટ કર્યા હોય ને એટલે આપણે આમ એ જ વિચાર મારી યાર આવું કર્યું. કોઈ સુખી કર્યા હોય તો નહીં આવે. તો ચિત્ત જ્યારે શ્યામ સુંદરમાં લાગી જશે ને પછી હર્ટ નહીં થઈએ, પછી દુઃખી નહીં થાય, પછી કોઈ આપણને દુઃખી કરી શકશે જ નહીં. કારણ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પણ ગોપીઓના સ્વાગત કરતા કહી સ્વાગતમ ઓ મહાભાગા. શ્રી કૃષ્ણ પ્રભુ સાક્ષાત ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ અવતાર છે અને સતચિત આનંદ સ્વરૂપ છે. ગોપીઓ પણ પ્રભુની માફક સચ્ચિદાનંદમય છે.
તેઓના હૃદયમાં કૃષ્ણને તૃપ્ત કરવા માટેનું પ્રેમામૃત હોય છે. બ્રહ્મા, શંકર, ઉદ્ધવજી જેવાઓએ પણ ગોપીઓને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે, ઓળખી નથી શક્યા. ઓળખી તેઓની ચરણરજ પ્રાપ્ત કરવા અભિલાષા. ઉદ્ધવજી આવ્યા હતા જ્ઞાનની વાતો કરવા,